નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા કૃષિ કેન્દ્ર ખાતે મરઘા પાલનની તાલીમ લઈ રહેલા આધેડનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ મળતી માહિતી મુજબ પાનવાડી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 55 વર્ષીય મહેન્દ્રભાઈ ગામિત મરઘા પાલન અંગે તાલીમ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક ખુરશીમાંથી ઢળી પડતા તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા પોલીસે રૂબીનાબેનની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા ખાતે આવેલ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામ કામગીરીને ટ્રેક બંધ કરાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આરટીઓ કચેરીને અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 17 નવેમ્બરથી 21 નવેમ્બર 2025 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર સમારકામનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી આ સમયગાળા દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી તાત્કાલિક રીતે બંધ કરવામાં આવી છે, જેની નોંધ અરજદારોને લેવા અનુરોધ કરાયો છે. સોંગઢ તાલુકાના ચાકડિયા ગામે પશુનું મારણ કરનારો દીપડો પાંજરે પુરાયો. સોંગઢ તાલુકાના ચાકડિયા ગામેથી પશુનું મારણ કરી ભાગી ગયેલો દીપડો આખરે પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. બનાવને પગલે વન વિભાગને જાણ કરવામાં આવતા કદાવર દીપડાનો કબજો લઈ ઊંડાણના જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે માજી ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની હાજરીમાં જન આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં જનતાની વેદના અને પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો અને કોંગી આગેવાનો હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી બુધવારના રોજ પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના બંદરપાડા ગામની સીમમાં મહિલાને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી બુધવારના રોજ મળતી માહિતી મુજબ બંદરપાડા ગામના 4 રસ્તા નજીક મહિલા કિલુબેન ગામિતને અકસ્માત નડ્યો હતો. બનાવને લઈ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારાના પન્યરી ગામે આવેલ શાળામાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વ્યારા તાલુકાના પન્યરી ગામે આવેલ વિદ્યા ગુર્જરી શાળા ખાતે યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓની હાજરીમાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ બુધવારના રોજ યોજાયો હતો, જેમાં તાલુકાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં શાળાના આચાર્ય સહિત નિર્ણાયકો જોડાયા હતા. તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત ધુલિયા માર્ગ ઉપર થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી શરૂ કરાઈ. તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા સુરત ધુલિયા માર્ગ પર વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ અકસ્માતના બનાવમાં ઘટાડો થશે અને રાત્રિ દરમિયાન રસ્તાની વિઝિબિલિટી વધારો થશે અને વાહન વ્યવહાર સરળ બનશે હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. ડોલવણના કરંજખેડ ગામે પતરાનો શેડ બનાવવા બાબતે મારામારી થતાં 3 સામે ગુનો દાખલ થયો. ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ મળતી માહિતી મુજબ કરંજખેડ ગામે ફરિયાદી રામજભાઈ કોકણી ઘરની બાજુમાં શેડ બનાવતા હોય ત્યારે બાજુમાં રહેતા મેહુલભાઈ કોકણી અને સોંજુ કોકણી અને કિશનભાઈ કોકણી દ્વારા કામ બંધ કરો કહી મારામારી કરી હતી, જેમાં ફરિયાદીના દીકરા સહિત કામ અર્થે આવેલા મજૂરને પણ માર માર્યો હતો. બનાવને પગલે પોલીસ દ્વારા ફરિયાદમાં 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.